देश के प्रधानमंत्री नरेंद्र मोदी कल जब वडोदरा के दौरे पर थे तब सरदार धाम 3 के लोकार्पण के बाद उनकी ओर से सभी को संबोधित करते हुए लोगों से सोना ना खरीदने की अपील की गई, जिसकी वजह से सबसे ज्यादा असर जो है वो ज्वेलरी शॉप के मालिकों को हो सकता है। तब वडोदरा में ज्वेलरी शॉप के मैनेजर नीलेश भाई की ओर से इस मामले में प्रतिक्रिया दी गई है। तब आइए सुनते हैं वो क्या कह रहे हैं। સોનું ન ખરીદવું એટલે એમને નેશન ફર્સ્ટની ભાવનાથી સાહેબે આ વસ્તુ કહેલી છે। એટલે જેવી રીતે આ રૂપિયો આપણો વીક થતો જાય છે, ડોલર વધારે પડતા આપણે ખર્ચવા પડે છે વસ્તુઓ ઇમ્પોર્ટ કરવા માટે, એના માટે આ એક એમણે અપીલ કરેલી છે દેશવાસીઓને। તો એઝ એ નેશન ફર્સ્ટની ભાવના હું કહું તો આ એક સારી અપીલ છે, એમની ભાવના સારી છે એટલે આપણને આ અપીલ કરેલી છે। પણ વેપારી મિત્રો માટે આ એક માઠા સમાચાર સાબિત થઈ શકે છે। દેશની પ્રજા એને કેવી રીતે રિસ્પોન્સ આપે છે એ એક જોવા જેવું છે। પહેલાંથી જ આટલા બધા સોનાના ભાવ વધેલા છે, તો પહેલાંથી જ 50% બિઝનેસ છે। હવે આ જે અપીલ કરેલી છે એના માટે દેશવાસીઓ કેવી રીતે સોનાના વેપારીઓ પાસે જશે અને કેટલું પ્રમાણમાં સોનું ઓછું ખરીદશે એ એક જોવાનો વિષય છે। હા, એટલે સ્ટાફ પર એવું સીધી ના કહી શકાય, એના માટે જે ઇતર અધર્સ એક્સપેન્સીસ છે એ કટ ડાઉન થશે। કદાચ બિઝનેસ ઓછો થશે તો આગળ ખર્ચા તો ઓછા કરવા પડે, કારણ કે ખર્ચા તો ઓછા થવાના નથી એમને। કદાચ બિઝનેસ ઓછો થાય તો પ્રોપોર્શનેટ બધા ખર્ચા ઓછા કરવા પડે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।